શું તમને એસિડિટીની તકલીફ છે તો આ 5 વસ્તુઓ શક્ય તેટલી ઓછી લ્યો. મિત્રો, તમને આશ્ચર્ય થશે પણ આ 5 વસ્તુઓમાં તીખા તળેલા કે મસાલાનો સમાવેશ બિલકુલ થતો નથી. મોટે ભાગે જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે આપણે તીખો તળેલો ખોરાક બંધ કરી દઈએ છીએ. છતાં પણ કેટલાક લોકોને એસિડિટી થાય છે. એનું કારણ કે આપણા ખોરાકમાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે પેટમાં જઈ અને એસિડ રિફ્લેક્સ કરે છે અને આ વસ્તુ વિશે 90% લોકોને ખબર જ નથી. તો ચાલો જાણીએ કે આ 5 વસ્તુઓ કઈ છે કે જે એસિડિટી કરે છે. આ 5 વસ્તુમાં સૌથી પહેલા નંબરે આવે છે ચા. ખાલી પેટે ચા પીવાથી અથવા તો વધારે પ્રમાણમાં અને વારે વારે ચા પીવાથી તે પેટમાં એસિડ ઉત્પન્ન કરે છે અને એસિડિટી કરે છે. નંબર 2, ટમેટાં. ટમેટાં કુદરતી રીતે જ એસિડિક છે. તેમાં પણ જેમને એસિડિટીની તકલીફ હોય તે જો ટમેટાની ગ્રેવીવાળી કોઈ વસ્તુ લે છે તો તેમને એસિડિટીની સમસ્યા વધી શકે છે. માટે એસિડિટીની સમસ્યામાં ટમેટાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. નંબર 3, ખાટા ફળો. રાત્રે અથવા તો સવારે ભૂખ્યા પેટે સંતરા, કીવી, અનાનસ જેવા ખાટા ફળો જો લેવામાં આવે તો તે શરીરમાં એસિડિટીને વધારી દે છે. નંબર 4, રાત્રે કાચું સલાડ લેવું. મિત્રો, સલાડ ખાવું ખૂબ સારું છે પણ આયુર્વેદ મુજબ કાચું સલાડ તે પચવામાં ભારે છે. તે શરીરમાં વાત દોષને વધારે છે. તેમાં પણ જો રાતના સમયે કાચી કાકડી, ટમેટાં કે કોબીજને લેવામાં આવે તો તે ગેસ અને એસિડિટી કરે છે. માટે રાતના સમયે કાચું સલાડ ન લેવું જોઈએ. નંબર 5, ફુદીનાના પાન. ફુદીનાના પાન આપણા પેટના વાલને ઢીલો કરી નાખે છે, જેને કારણે પેટનો એસિડ ઉપર અન્નનળીમાં જાય છે અને જેથી છાતીમાં અને પેટમાં બળતરા થાય છે. માટે એસિડિટીની સમસ્યામાં આ 5 વસ્તુઓ શક્ય તેટલી ઓછી લેવી જોઈએ.